ચિરાગ ગોટી આતંકનો મામલો સરથાણા પોલીસ દ્વારા ચિરાગ ગોટી અને તેના ભાઈનું રિકન્સ્ટ્રક્શન કરાયું। વર્ષ 2021માં ટ્રાવેલ્સ સંચાલક પાસેથી 18.75 લાખ ઉછીના લીધા હતા, જે રૂપિયા આપવાના બદલે ઘરે આવી લમણે રિવોલ્વર મૂકી રૂપિયા ભૂલી જવાના છે એ કોઈની સગી થતી નથી કહી ધમકી આપી હતી, જે તે સમયે ટ્રાવેલ્સ સંચાલકે ફરિયાદ આપી ન હતી। હાલ ચિરાગ ગોટી સામે શહેર પોલીસે કાર્યવાહી કરતા હિંમત ખુલી, જ્યાં સંચાલક મુકેશ ગજેરાએ ફરિયાદ આપતા પોલીસે ધરપકડ કરી। ગુનામાં જાદવ હજી પોલીસ પકડથી દૂર। મારું નામ મુકેશ ગજેરા છે અને ચિરાગ ગોટીએ 2021માં મારી હારે જે ફ્રોડ કરેલું હતું એના અનુસંધાનમાં મેં સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ચિરાગ ગોટી અને એમના ભાઈ, નાના ભાઈ અને યુવરાજ જાદવ ની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી હતી। આજથી 4 દિવસ પહેલા મેં ફરિયાદ જે કરી, આજે એમનો વરઘોડો તુલસી દર્શનમાં મારા ઘરેથી જ કાઢવામાં આવેલ છે અને આજે ચિરાગ ગોટીએ મારી સાથે નહીં, અનેક લોકો સાથે આવું ચીટિંગ કર્યું છે, ખંડણી કરેલી છે અને વિશ્વાસમાં લઈ અને લોકોને હેરાન કરેલા છે। મારે મિત્રતા સારી હતી અને મિત્રતાની અંદર અમે ઉછીના પેટે મેં 18,75,000 રૂપિયા એમને આપેલા હતા। 7 દિવસના વાયદે મેં જે આપેલા હતા એ પરત નથી આપ્યા। 3-4 વાર ફોન કર્યા ત્યારે વ્યવસ્થિત મને જવાબ આપ્યો, પણ જ્યારે મારે જરૂર હતી મેં કીધું કે મને પૈસાની હવે જરૂર છે ત્યારે ઉશ્કેરાઈ અને ગાળાગાળી કરી અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે। ત્યારે સાંજના 7-7:30નો સમય હતો અને ઘરે આવી અને પીધેલી હાલતમાં બંદૂક પણ લાવેલા અને જ્યારે મારે પહેલા માળે હું રહું છું અને જ્યાં અંદર રૂમની અંદર મને એણે બંદૂક બતાવી અને યુવરાજ જાદવે એવું કીધું કે ભાઈ આ પૈસા હવે ભૂલી જાઓ અને ચિરાગ ગોટીએ પણ આ શબ્દ બોલેલા કે જે દીધા એ હવે ભૂલી જાઓ, નહીતર આ કોઈની સગી ન થાય। ત્યારે આ જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તમે શું કહે? જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આજે જે વસ્તુ થઈ રહી છે એ આજે સરકાર અને પોલીસ તંત્ર ખૂબ સરસ કામગીરી કરે છે। હું સરકારનો અને પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભારી છું કે આવા લુખ્ખા તત્વોને એમની ઓકાત બતાવે છે। ફરી કોઈ આ ભારતના જનતા જે ધંધાકીય જનતા છે એમની સાથે છેતરપિંડી ન થાય એવા કાર્યો આજની સરકાર અને તંત્ર કરી રહી છે।